દ્વારકામાં રસ્તા માટે ધારાસભ્ય અને ખેડૂતો સામસામે આવી ગયા છે। રેટા કાલાવાડ રસ્તામાં ગામમાં રસ્તા માટે આંદોલન થયું છે। કોંગ્રેસના બે ધારાસભ્યો ઉપવાસ પર ઉતર્યા છે। વિક્રમ માડમ અને પ્રવીણ મુછડિયા ઉપવાસ પર ઉતર્યા છે। ધારાસભ્યોએ એક ખેડૂત પર દબાણનો આરોપ લગાવ્યો છે, જેના પર આરોપ લાગ્યો છે તે ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। પોલીસે ખેડૂતની અટકાયત કરી અને ખેડૂત પરિવારની મહિલાએ પોલીસની હાજરીમાં જ ઝેર પી લીધું છે। મહિલાએ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે, તો ખેડૂત પરિવારે ધારાસભ્ય વિક્રમ માડમના પીએ પર આરોપ લગાવ્યો છે। રાજકીય દબાણથી રસ્તો ખુલ્લો કરાવ્યાનો આરોપ લગાવ્યો છે ને પોતાની હદમાં જ રસ્તો બનાવ્યાનો ખેડૂત પરિવારનો દાવો છે। તો કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં ધારાસભ્યોએ આંદોલન કર્યાનો આરોપ લાગ્યો છે। તો ધારાસભ્ય અને ખેડૂત આમને સામને આવી ગયા છે। આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, એટલું જ નહીં પરંતુ ઝેરી દવા પી લીધી। કોંગ્રેસના બે ધારાસભ્યો ઉપવાસ પર આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, આખો મામલો શું છે અને હવે શું અપડેટ છે આ મામલે? જી સંધ્યા, બિલકુલ જે પ્રકારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે રેટા કાલાવાડ ગામે રસ્તાના પ્રશ્ને બે ધારાસભ્યો આજે છે એકાએક જ જે પ્રકારે હાલ ધારાસભાની કામગીરી ચાલી રહી છે ત્યારે જ કામગીરી છોડી અને આવ્યા છે। કારણ કે રેટા કાલાવાડમાં જે પ્રકારે રસ્તાનો પ્રશ્ન છે, જમીનમાંથી તે માથાભારે શખ્સો દ્વારા જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, 100 વર્ષ જૂના રસ્તાને જે પ્રકારે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના લઈને મામલો કરવાયો છે અને તંત્ર દ્વારા જે પ્રકારે કાયદેસરની કાર્યવાહી નથી થતી, જેને લઈને ધારાસભ્ય વિક્રમ માડમ છે અને અન્ય જે ધારાસભ્ય પ્રવીણ મુછડિયા છે, આ બંને દ્વારા તંત્ર સામે સવાલો ઉભા કરી અને જે પ્રકારે છે ત્યાં છાવણી નાખી અને 1000 થી વધુ લોકો છે જે ગ્રામ્ય વિસ્તારના તેમની સાથે હાલ ત્યાં ધરણા ઉપર ઉતરી ગયા છે। ખાસ કરીને આ સમગ્ર જે રસ્તાના પ્રશ્ને જે પ્રકારેની બબાલ ચાલી હતી ત્યારે જ ખાસ કરીને જે પ્રકારના અહીંના જે મહિલા છે, મહિલાએ પોલીસ અને ધારાસભ્યની હાજરીમાં ઝેરી દવા ગટગટાવી લેતા નાસભાગ મચી ગઈ હતી અને હાલ આ મહિલા છે તેમને પણ ખાસ કરીને હોસ્પિટલમાં ખસેડાઈ છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે। તો બીજી તરફ રસ્તાના મુદ્દે હાલ પણ જે મડાગાંઠ છે યથાવત છે અને પોલીસ અને પ્રાંત અધિકારી સહિતનો કાફલો છે એ પણ ઘટના સ્થળે દોડી ગયો છે અને આ સમગ્ર ઘટનાને સમાવવા માટે તંત્ર દ્વારા હાલ પ્રયાસો ચાલી રહ્યા છે। સંધ્યા જી કિંજલ, પરંતુ આરોપ સામસામા લાગી રહ્યા છે, હવે તપાસ કઈ દિશામાં થઈ રહી છે? સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે છે રસ્તાનો પ્રશ્ન છે ત્યારે સ્થાનિકો છે મોટી સંખ્યામાં વિખરી પડ્યા છે અને બીજા નંબરમાં જે પ્રકારે કોંગ્રેસના બંને ધારાસભ્યો પહોંચ્યા છે ત્યારે હાલ જે પ્રકારે ધરણા થઈ રહ્યા છે, દેખાવો થઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આ સમગ્ર ઘટના છે ઘટનામાં કોણ દોષિત છે અને કયા પ્રકારે આ મામલો છે સમાવી શકાય તેના અંગે હાલ ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે। બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન વર્તે તે માટે પોલીસને પણ ત્યાં ખાસ કરીને મોટી સંખ્યામાં છે ખડકી દેવામાં આવી છે। ડીવાયએસપી પણ દોડી ગયા છે, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ છે દોડી ગયા છે અને હાલ આ સમગ્ર મામલે મસલતો ચાલી રહી છે કે કેમ આનો રસ્તો કાઢવામાં આવે અને રસ્તો કેમ નીકળે છે તેના પર હાલ સૌની મીટ મંડાયેલી છે। સંધ્યા જી, સવાલ એ છે કે રસ્તાનો આખરે રસ્તો કેવી રીતે નીકળશે? આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।